નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની મનપસંદ યુટ્યુબ ચેનલમાં જે તમારા માટે ખૂબ જ યુઝફુલ થવાનું છે. તો જ્યારે વિદ્યાર્થીઓની એક્ઝામ આવે છે ત્યારે એવું લાગે છે નોટ્સ ક્યાંથી વાંચવું કંઈ ન સમજાતું હોય, એટલા માટે તો ડોન્ટ વરી બીકોમ સ્ટુડન્ટ્સ માટે આપણે આવ્યા છીએ ટોપર્સ પ્રીમિયમ પીડીએફ નોટ્સ. સિમ્પલ લેંગ્વેજ છે, આઈએમપી સમ વિથ આન્સર જોવા મળશે, 100% એક્ઝામ ઓરિએન્ટેડ કોન્ટેન્ટ છે. અને આ પીડીએફ નોટ તમે પરચેસ કર્યા પછી આ ટાઈપના તમે હેપી થઈ જવાના છો. તો 100 ઓફ બીકોમ સ્ટુડન્ટ્સ ઓલરેડી સ્કોર હાઈ માર્ક્સ કરેલા છે વિદ્યાર્થી મિત્રો. તો તમે ડાઉનલોડ કરી લો SCC એપ્લિકેશન ફ્રોમ પ્લે સ્ટોરમાંથી. અને હા, ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ લિંક છે, ત્યાંથી તમે ડાયરેક્ટલી એપ્લિકેશન છે એ તમે ડાઉનલોડ કરી શકો છો. તમારી સ્ટડીને સ્માર્ટ બનાવો અને હા, સ્કોર હાઈ કરો વિથ અવર પ્રીમિયમ નોટ્સ. તો વિદ્યાર્થી મિત્રો, એપ્લિકેશનમાં આપણે અત્યારે પ્રાઇસ રાખેલી છે, જે બમ્પર ઓફર છે, તમારા માટે યુઝફુલ થશે કે 151માં તમારે આ બંને સબ્જેક્ટ તમને મળી જવાના છે. વિથ વિડીયો લેક્ચર પણ જોવા મળશે અને સાથે તમને એના આઈએમપી સમની પીડીએફ નોટ્સ પણ જોવા મળશે. ચલો આજનો સેશન છે હવે શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, લેટ્સ જોઈન ધ હેન્ડ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ. બધા લોકોને આ ખબર ખાસ હોવી જોઈએ કે આપણે દર વખતે જ્યારે વિડીયો શરૂઆત કરી ત્યારે આ સમજાવી છે. લેટ્સ જોઈન ધ હેન્ડ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ. એમકોમ અને બીકોમ આપણે તમામ વિડીયો અપલોડ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો અત્યારે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ જે સિરીઝ ચાલુ છે એના માટે આપણે કન્સાઇનમેન્ટ અકાઉન્ટ છે એપ્લિકેશનમાં તમે જોઈ શકો છો, ત્યાં તમને તમામ વિડીયો જોવા મળશે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખૂબ આશીર્વાદરૂપ એવો દાખલો પૂછાતો હોય છે અને આ ટાઈપના દાખલા તમને ત્યાં જોવા મળશે. હવે અનિતાએ ₹800ની કિંમતે શું લખેલું છે તો કે માલ છે એ વર્ષાને આડતથી વેચવા મોકલે છે. એટલે જો આ છે એ મોકલનાર છે અને આ મેળવનાર છે વર્ષા. ત્યાર પછી શું કીધું છે, હવે માલ છે મોકલેલા ₹800ના ખર્ચા ચૂકવે છે. જો ખર્ચાના પણ 800 ચૂકવ્યા છે અને બધો જ માલ છે 12,000માં વેચ્યો છે. અને જો ખાસ યાદ રાખજો, 12,000માં માલ વેચ્યો છે તો કાંઈ નથી, સિમ્પલ દાખલો છે. 8,000 ઉધાર વેચાણ છે. તો ભાઈ ઉધાર વેચાણ હોય તો ખરેખર રોકડ વેચાણ કેટલું થયું? ચલો, જો અહીંયા આપેલું જ છે, બધું તમને આપેલું જ છે, રોકડ વેચાણ અને ઉધાર વેચાણ. તો કાંઈ કન્ફ્યુઝ નથી, ન આપ્યું હોય તો આપણે શોધી લે. કારણ કે અહીંયા 12,000નો માલ હતો તો 12,000માંથી તમે ઉધાર વેચાણ 8નું કરો છો તો ખરેખર રોકડા કેટલા ચૂકવ્યા છે તો કે રોકડ વેચાણ છે 4,000નું કહેવાશે. ત્યાર પછી તેણે વેચાણ પર 5% આડત આપવાની છે. તો ભાઈ 12,000ના 5% કરી નાખવાના છે, બાકી કાંઈ છે નહીં. આસામી આડત આપવાની નથી. જો ભાઈ એક આસામી આડત આપણે દેવાની નથી. એક ગ્રાહક પાસેથી ₹400 વસૂલ થઈ શકે નહીં, તો આને બૂચ કહેવાય. શું કહેવાય? બૂચ એટલે કાલખાદ. હાવ બેઠો દાખલો તમને ગણીને આપ્યો છે ભાઈ, કાંઈ કરવાનું નથી. નીચે અનિતાના ચોપડે આડત માલ ખાતું બનાવો. હવે અનિતા સેન્ટ ગુડ્સ કોસ્ટિંગ ₹8,000 ટુ વર્ષા ટુ બી સોલ્ડ ઓન ધ કન્સાઇનમેન્ટ. સી પેડ 800 એટલે કે ₹800 લખેલું છે એક્સપેન્સ વાઇલ સેન્ડિંગ ગુડ્સ. વર્ષા સોલ્ડ ઓલ ગુડ્સ ₹12,000 આઉટ ઓફ 8,000 અને વર ક્રેડિટ સેલ્સ 4,000. વર ઇઝ અ કેશ સેલ્સ એટલે કેશ સેલ્સમાં આ રીતે વેચે છે 4,000નું અને ₹8,000 છે બાકી રાખે છે. ₹12,000નું કુલ વેચાણ છે. અને સી ઇઝ ઇન્ટેન્ડ 5% કમિશન ઓન સેલ્સ. કમિશન 5% દેવાનું છે. 12,000ના 5% કરવાના છે. નો ડીલ ડિક્લેર કમિશન પેએબલ એટલે તમારે ડીલ ક્રેડિબલ છે એનું કમિશન ગણવાનું નથી. એન અમાઉન્ટ ઓફ 400 could not be a recovery from the customer એટલે કે જે તમે ₹400 છે એ કાંઈ રિકવરી કાંઈ થતા નથી. પ્રિપેર ધ કન્સાઇનમેન્ટ અકાઉન્ટ. હવે દાખલો તમે સિમ્પલ છે, ગણીને જ આપ્યો છે, કાંઈ નથી, સ્ટેપ બાય સ્ટેપ છે. માત્ર 3 મિનિટની અંદર દાખલો પૂરો થઈ જશે. આડત માલ ખાતું તમારે પહેલાં રીતે દોરી નાખવાનું છે. આ બાજુ તમારે DR લખવાનું છે અને આ બાજુ તમારે CR લખવાનું છે, બસ. અને ત્યાર પછી આપણે વાત કરી તો એક આપણે સ્ટેપ મૂકતા જાય. તો ભાઈ પહેલેથી આપણે વસ્તુ મૂકી રાખી તો કે માલ કેટલાનો વેચ્યો છે? 8,000નો. ચલો, તો આ આડતનો માલનો વેચાણ છે અને અહીંયા પણ તમે લખી શકો છો, અંગ્રેજીમાં જોઈ શકે છે. ₹8,000 કેના છે? સોલ્ડ ઓન ધ કન્સાઇનમેન્ટ. ચલો, આ નંબર 1 છે તો તમે નંબર 1 લખી નાખો વિદ્યાર્થી મિત્રો. જો મારી જેમ જોઈને લખવાનું છે. આડત માલનું વેચાણ ₹8,000 છે અને રોકડા ખર્ચ, તો ખર્ચના કેટલા છે? ₹800 છે. એ પણ તમને વિગત આપેલી છે, લાઇનમાં જ આપેલી છે. અને આ ટાઈપના દાખલા તમને ખાસ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે ગણાવું છું કે તમને આવડી જ જશે. ચલો, આ 1 નંબર ને ₹800 2 નંબર. ચલો, અને ત્યાર પછી 3 નંબર ₹12,000 બાજુમાં આપેલા છે. બધું તમને બાજુમાં જ છે. રોકડ ખાતે આપણે પહેલાં આ લખી નાખી. અને હા, એ ₹12,000 જો જમા હું કામ થશે વિદ્યાર્થી મિત્રો, તો ખાસ યાદ રાખજો કે બધો જ માલ છે એ વેચ્યો છે તો વેચાણ હંમેશા જમા બાજુ આવે છે. અને ઉધાર વેચાણ કેટલું છે? 8,000નું છે અને ₹4,000 છે કેશમાં મળ્યા છે. એટલે કેશ કોણ આપશે? વર્ષા. ચલો, ઇંગ્લિશમાં પણ એમ જ હોય છે કે 12
12,000 રૂપિયાનું જે માલ છે એમાં ક્રેડિટ સેલ્સ કેટલું છે 8,000 રૂપિયા અને 4,000 રૂપિયા છે કેશ સેલ્સ છે. ચલો એટલે વેચાણ હંમેશા જમા બાજુ આવે છે. ચલો અહીંયા તમે જોઈ શકો છો મેં બધી વિગત બતાવેલી છે. આ વર્ષા છે એમાં તમારે ખરેખર 12,000 રૂપિયા ડાયરેક્ટ લખી નાખો તોય ચાલે, જો આ 12,000 રૂપિયા લખી નાખો તોય ચાલે, પણ મેં અલગ અલગ બતાવ્યું છે, રોમન નંબર 1 ને રોમન નંબર 2, અને ઉધાર વેચાણને મેં દેવાદાર કીધું છે. શું કીધું છે ખાસ યાદ રાખજો, જો આ બધું નોલેજ હોવું જોઈએ. તમને 4,000 ને 8,000 એટલે આ બેનો સરવાળો કરીને 12,000 રૂપિયા મળી જશે. ત્યાર પછી તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આગળ શું કીધું છે, વેચાણ પર 5% કરવાનું છે. તો 12,000ના 5% કરી નાખો, એ આપણું કમિશન છે એટલે એ ખર્ચ કહેવાશે. ખર્ચ હંમેશા ઉધાર બાજુ આવશે. ચલો ફરી પાછા પીડીએફમાં આવી જાય એટલે જેથી કરીને કંઈ ક્વેશ્ચન ન રહે, કારણ કે થોડુંક 12 વાગ્યા હતા. તો એક ગ્રાહકે શું કીધું છે પહેલાં આપણે આ બાકી છે 5% કરવાનું છે. તો કે વેચાણ પર, તો વેચાણ કેટલાનું હતું 12,000નું, 12,000ના 5% કરી નાખો સ્ટુડન્ટ્સ, એટલે ખર્ચ કહેવાશે. ચલો અહીંયા ગણતરી બતાવેલી છે 4 નંબરમાં તમે જોઈ શકો છો. વર્ષા ખાતે આપણે લખવાનું છે 5% કરી નાખવાના છે એટલે 600 રૂપિયા મળી જશે. ત્યાર પછી તમને છે એક વ્યક્તિ પૈસા નથી ચૂકવતો, એક ગ્રાહક પાસેથી 400 રૂપિયા વસૂલ થઈ શકે તેમ નથી. અહીંયા લખ્યું છે અમાઉન્ટ ઓફ 400 રૂપીઝ કુડ નોટ બી અ રિકવરી ફ્રોમ ધ કસ્ટમર. ચલો લખેલું છે, તો આને ઘાલખાત કહેવાશે. ઘાલખાત હંમેશા 400 રૂપિયાની મળે છે. 5 નંબર. હવે બધું કાંઈ આગળ કીધું નથી, દાખલો પૂરો થઈ જાય છે. બસ આ ટાઈપનો ટચુકડો દાખલો તમને 5 થી 10 માર્કમાં પૂછી શકે છે, 5 માર્કમાં પણ પૂછી શકે છે, એટલા માટે. ચલો તો અહીંયા આપણે અનિતાના ચોપડે આડત માલ ખાતું બનાવવાનું છે. તો આડત માલ ખાતું બની ગયું છે. નંબર 1, નંબર 2, નંબર 3 વિગત સમજાઈ ગઈ. નંબર 4 ને નંબર 5 આ 5 જ વિગત આપેલી છે. ચલો તો 12,000 છે એ જમા બાજુનો સરવાળો કરી, જમા બાજુ 12,000 રૂપિયા આપેલા છે. 12,000ના ખાતા પેક કરી, 12,000માંથી 8,000 બાદ કરો, 800 બાદ કરો, 600 બાદ કરો, 400 બાદ કરો એટલે 2,200 રૂપિયા મળશે. આ દાખલો અહીંયા પૂરો થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો ડિટેલ્સમાં આ ટાઈપના દાખલા તમારે ભણવા હોય તો ક્યાંથી ભણવાના? SGCની એપ્લિકેશન પર. તો વિદ્યાર્થી મિત્રો તમારે ડિટેલ્સમાં ભણવા છે તો આ એપ્લિકેશન છે 151 રૂપિયાનો આપણે ચાર્જ છે, અને તમે ત્યાંથી આ બધા કન્ટેન્ટથી PDF પણ મેળવી શકો છો. આન્સર કી એ મળશે, રકમે મળશે અને વિડીયો લેક્ચર એ ફ્રીમાં મળશે. ચલો અહીંયા આપણો આ વિડીયો છે એ કમ્પ્લીટ થાય છે. આ વિડીયો તમને કેવો લાગ્યો છે ખાસ કોમેન્ટમાં જણાવજો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ નાઉ.